હલા હું કરો છો? પૂરી પૂરી જય માતાજી જય મેરડીમાં. કેવાસ પૂર્યું? આજે પાર્ટી છે પાર્ટી. કેમી તપેલીમાં? જય માતાજી જય મેરડીમાં બધું તપેલીમાંય થાય. જે નાના માણસો હોય એને શું કરવાનું બિચારાને. હા જો આપણી પૂરી ફૂલે હો. તોડી ગઈ છે થોડો લોટ મમ્મી તો ઢીલો બાંધી નાખ્યો. હવે શું કરું? હાલે હે એ હાલે. આમ જો પૂરી ચોટે જાય છે ઢીલો લોટ હોય ને તો પોરી પૂછી તું. ને એવું ન હોય. આજે છે પાર્ટી. આજે રમાબેન બાપુભાઈ કવાના 25,000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે. શું થઈ ગયું છે? 25,000 સંસ્કાર. હા તો તમે રાજી નથી? હા રાજી તો હોય ને. આપણે કેક લાવવાની છે તમ તાર સાંજે. ના માન નથી લાવી. કેમ? 1 લાખે થાય ને તારે જ લાવવાનું. હાલ લે ત્યાં સિવાય નહીં હે? નહીં એટલે નહીં. માણાને 25,000 ય નથી થતા એ ખબર? ના નહીં ભલે ન હોય. તમારે 25,000 સબસ્ક્રાઇબ થયા, માણાને તો 25,000 ય નથી થતું. હે કાઢી છે તું કર તોફાન. માણાને 25,000 સબસ્ક્રાઇબ ય નથી થતા એ ખબર છે તમને? હાચી વાત છે. પૂરીઓને કેરી ખાવાની. પૂરીઓની પાર્ટી આપણી હાદી પાર્ટી. હમ. આ જો બાઈએ આવા લોંદા કર્યા છે લોટના. જો આમાં કેમ કરવું મમ્મી જોવો તમે. પણ વણી મેકી દીધી ને તે એટલે પણ એમને આવું કઈ કરે તમારે ન કરાય પડે. હું કરું? મારે નથી ખાઈ હોય તેમાં મને પછી ઊનમાં થઈ જાય તો છે. પછી ગરમ ગરમ જ કરે છે અત્યારે ખોટે હા ખોટે. તારી પૂર્તિ કરી. આમ જો મેં ખાઈ લીધી 4 પૂરી અત્યારમાં. આવું એક પૂરો કરી નાખો. હા તો એમ કર ને 2 પૂરી કરી નાખતા તો. લોટ વગરની તો થાહે નહીં તમારે. મને સિંગના દાણા ભાવે તળેલા પણ શું કરું? લાવો ને તળી દો. પણ મારે નો ખવાય ઊનમાં થઈ જાય છે. હવે આ કેરી ખાધી ને કાલે થોડું હાલે. 2 કેરી ખાધી ને ઊનમાં થઈ ગયો. જ્યાં રહેવાતું નથી. તને ખબર ને ઊનવાનો પ્રોબ્લેમ છે મને. હા એ તો મને ખબર છે. હા પછી નકામ દવા લેવા જાય. હે ખોટી દવા લેવા જાય પડે ત્યારે કેરી કાબુમાં રસ નથી ખાધી. હાલે તો હવે છે ને એક કામ કરવામાં મોટી મોટી કરી નાખો. હા એમાં એવું થયું 3 પૂરીઓ ખાધી મેં સવારે અને બોલું કારણ ખાધું. કે બાયા લોટ કરી નાખ્યો છે હાવ ધીમો ને. તાર પપ્પા કાંઈ નહીં આવે એવું લાગે છે. કેમ? એ સવારમાં વહેલા ગયા છે. માણા કેકની પાર્ટી કરે, અમે આની પાર્ટી કરીએ પૂરીની. એ તો જેવી હોય એવી દેવી પડે. હે એ જેવી હોય એવી દેવી પડે. બસ હવે ન કરતી. હા પણ પૂરીની દીદી કરી હો બસ હવે નહીં કરતી હો. એક કરી નાખું છેલ્લે. આ હા તો દિશા કર પડી હોય તો હા ખાય હા ને. એ ક્યાં ખાવું છે ને કઈ ખાવું છે? તોય જરીક તો ખાય ને ખાવી હોય તો. ખાલી પોપડી ખાધી જરી ખવારમાં કરી દીધી ને ત્યાં. એને 1 કેરી દીધી પણ તો બીતા દઉં. હે એ 1 કેરી દીધી બીતા અડધી. કેવી દડા જેવી ફૂલેલી થઈ છે. હા અને પોસો લોટ હોય ને એટલે દડા થઈ જાય. લે તો ઈ એના જ વખાણ કરશે હો, બીજા કોઈના વખાણ જ નહીં કરે. એ પૂરો કહેવાય. પૂરો કર્યો. સાજન તારા સંભારણા. હે સાજન તારા સંભારણા ગુજરાત ઢોલા રે ઢોલા મારું પિક્ચર હતું. કયું હતું? ઢોલા મારું ગસરા મારું. હે એવા નામે કોઈ નહીં. એવા પિક્ચરના નામ આવતા. ઢોલી ઢોલ રે વગાડ મારે વિસ લેવો છે. તો ચાલો તમે બધા ચાન પૂરી ખાવા પાર્ટીમાં. મારે તો એકલી પૂરી કેરી જ ખાવાની. હા હું બેટા હાલો કરી દો બેટા. હું કેસી કરવાનું? સાસ કરવાનું કે છે. છાશ નથી કરવી ભાઈ. હા કેરી ખાવાની. આ બાએ લોટ કરી નાખ્યો ઢીલો ધમ, હાલે આમ કરવાનું ચલાડો. એટલે પૂરીની દિશા બિચારીને ફરી ગઈ છે. હા કઠણાઈ બેસી ગઈ પૂરીની. આવી કઠણાઈ કોઈની નહીં બેઠી હોય જે પૂરી તાળી કઠણાઈ બેઠી તોય ફૂલી તો ખરી મસ્ત ટના તન. હા ઉનાળા પછી ન ગોળે બસ જો 6 કરી છે પૂરી પાસ રહી ગયા. એટલે ભાઈ તારા અહીંયા રહેવું નથી? નહીં ફરવા જાય ગેસ પાસે તને કઈ વાંધો છે? બસ હવે ને તળવાય. ના ના તળિયો કરવી હોય તો કરી નાખું તો. પણ ખાવી નથી અત્યારે તળવાની. પાણી તરસ લાગે છે બહુ. પછી ગેસ બાળવાના કારણ વગરના તો કરી નાખો મોટી મોટી એવી 2. તો એ મોટો દડો છો તો થાય ગીત ને મેકાઈ તળો. દો. આમાં ગીત મેકી દેવાય દડાના. હા પછી હું આ નહીં થોપું બધું. તો પછી બીજું શું કરું? મોટા જ કરવા પણ પડે. હું નહીં થોપું હવે થાકી ગયું. લે પણ ત્યાં કઈ નકરું ઈ જ ન ઓલું કરવાનું હોય, બતાવવાનું હોય. તને બતાવું લે. મને તો બતાવી જ જોઈએ ને તમારે.
આખી રાખ્યા ને તેલ અડી છે આગી જા એ રોટલી કરી નાખીએ જેવા દે હવે તો એવું કરું હા રેવા દે હવે રેવા દે ને ભાઈ તો આ કે ચાલ. હા જવા દે ને યાર એક તો અહીં ઊભું ન રેવાતું હોય જો બાથી ઊભું નથી રહેવાતું જો આ દડો કર્યો છે દડો મસ્ત પૂરીનો. ના દડા ભાઈ દડા ભાઈ દડા ટોપ કરી દેવા પણ ચાલો એ દડો દેવીશા બેન નો ચાલો દડા દેવી સાહેબ ખાઈ તો થાય. ચાલો તો હવે આમ રાખી દે એટલે બોલું ન થાય. બા કેરીની ખાઈ લે એને આઘા રાખો બેન ને બા થોડી કેરી બેરીને બધું ખાઈ લે કેરી નહીં ખાવ પછી આપણે વાતો કરશું ચા દઈ દઉં તો તમને નહીં સામે પી લીધી કેરી ખાઈ હું લીધી દઈ તો દઉં તમને બસ તો કાંઈ ચાલો ઘડીક વાર બ્લોગ બંધ પાણી કરીએ પીએ. આગળના બ્લોગમાં તમે બન્યા રહેજો ને કેરી જો કાઢું છું તેના કારણે. કેરી ખાવી પડે એવું થાય નડે છે હે પાણી લઈને કેરી તો પી. લાવે તો શું હારમ હારી આ ઈ તો તું સારામાં સારી લાવે છે હોય તો. હા કાચી છે જુઓ તો ના ના હારી આ છે પાકી છે મેં ખાધી હો કેરી એટલે હે ટોપ છે કેરી હું લાવું એમાં એમાં હા કાંઈ ઘટે? ન ઘટે આ કાઢ નાખો આ લઈ લો બરોબર બસ આ એવાલી રોટલી લઈને વેગી ભાજી જવાની ભાજી એ, ઊભી ને. જોયું કઈ કરવા ભાજી તો. લાવ હું આ ધોતા હું મમ્મી ધોતા હોય. ધોતા હો ગાંડી જેવી હાલત થઈ ગઈ છે મારી એવું કાંઈ ન હોય ગાંડા કે આજા આપણા ઘરમાં છે ને હે? એ આપણા ઘરમાં છે ને ગાંડા ખાધા મને એમ થાય કારખાન વાળી કેરી હોય મમ્મી. એટલે મને કોને ખબર ઊનવા થઈ જાય છે હાલ દેવી છે હાલ તને ખવડાવી દો બેટા હાલ. બટાને કંઈક ખાવું જોઈએ ને હાલો હવે ઘડીક વાર બ્લોગ બંધ બંધ. કરી. પાટલા મળે છે. એ તો કેરીની બધી રમઝટ હાલે છે બાય ને દાદાની કેરીની રમઝટ ઉપાડી જો આમ જો તપેલા લઈને જ બેઠા છો બા દાદા બે જો જોઈ લો જો સીઝન છે કેરીનો રાજા હે આ છે ને સીઝનનો રાજા કહેવાય એટલે એને રાજાને મેકાય નહીં એટલે રાજાને રાણી કેરી ખાવી જ પડે જો આમ જો તો ખરી બા કેવા ખાય જો દાંત નથી તો ગોટલા ગોટલા મારે ખાવાના કેરી કેરી લોકો બધાને કાપી દે જો ગોટલા ગોટલા બા બિચારા ખાય છે ને અમે બધા કેરી કેરી ખાઈએ જો ગોટલા આઈને રાખો પછી એમાં કઈ રોટલી બોટલી ન ખાઈએ જો કોઈ આ બીજી ફેરી લાવ્યા છે કેરી આ બીજી ફેરી કેરી લાવ્યા છે નાખો સુધારો હોય લો જીકો 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 ભાઈ જીકો 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 આજ તો બાએ દાદાને 300 રૂપિયા વાપરવા દીધા છે એટલે જીકો 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 ભાઈ જીકો આ કામ કર્યા હતા ને આના અને કામ કર્યા હતા અને પૈસા આવ્યા કામ નથી પણ પૈસા આપ્યા હતા હા ઓળખાર આવી ગયો લખી દો તો ધરી છે તો કયો અમે સાયલું આમાં નાખજો બધા બસ ઓ મમ્મી મારે નહીં હાલે હવે આમ જોત કરી કઈ ઢગલો કર્યો તમે તો એ કે પણ શા કેટલી છે ખબર કહું આ 1 2 3 ને 4 કેરી છે 5 થઈ 5 ક્યાં થઈ જાય 1 આ 2 અને 3 ને 4 હા હા જો ના હા 5 હા એ તો કહું છું થઈ 5 ગોટલા હું કરી દેવાય કામ નારે ના એવા કોણ ઓલા કરે તો કામ દેવીશા બેન નું શું લાવ્યો જે હિસાબે ગલું બતાવવા કુકુ તાર કુકુ તો બતાવ દેવીશા કુકુ બતાવો લાડુ બોલો કુકુ બતાવો ને કુકુ કરી આવી દેવીશા બેન બધાની મોર ઉભા થઈ ગયા ખાલી એક ખીર ખાય એને ક્યાં આ દેવીશા બેન નું કુકુ લાવી છે બાબુ આડું છે જો મને ટીકા બાબુ આડું એટલે જ મને આમ ખોલીને બધા આમ ચાપ દબાવશે ને એટલે ખુલશે જો હા લે ક્યાં છે એનો ચાપ ખબર છે છે જો જો. લે હા આ હા કયો તા લે આ લાડુ હતી જો. લે હું કરો છો પણ એવું થઈ જાય સારી છે ને લાડુ મેં કીધું હેમાંશુ ભાઈ મેં કીધું આ બોટલ તકે લઈ જાય ને છોકરા ગલું 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 કોની હાટું લાવી મમ્મા આ કયું લાગે છે ને હમ આ હાથ છે આ પગ છે આ કાન છે આ આંખી છે દેવીશા જો બાયા લઈ લીધી તારી હોત મારો દીકો છે આને તો મારો દીકો કરી નાખ્યો આ મારો દીકો છે એ મમ્મા લાવી કેમ આઈ હાટું લાય લઈ લે જલ્દી. હાલે 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 લઈ લે દેવીશા જલ્દી બાબુ બાબુ હાલે હાલે બાબુ દીકો કરો લઈ લે બાબુ ચાલુ છે દાદાને દે બાબુ બતાવો દાદાને દાદાને જ બતાવો એ કઈ બતાવે કાંઈ વાંધો નહીં. જિંદગી જાન હે તો જહાન હે જીવો ને જીવ હા પણ તમે કીધું ને પપ્પા એને તમે બે કેરી નહોતી ખાધી મેં ગાડી લઈ ના ના હું તેથી લાવીને કેરી તો એને ખાધી છે પડી હશે તો ઓલું હારું કરવા ગઈ ને પડી હતી પપ્પા કેરી હા પાસ પડી હતી કેટલી
હારી હતી ગળી હતી ને ઈ તો. નથી ખબર પણ ઈ ઓલે બહાર કરેલી. પણ ગળી કેવી હતી કેવી બહુ સારી હતી ગળી હતી બહુ ગળી હતી પૂછો ને. હે નંબર પડી રહે એટલે બગડે એટલે પછી આમાં નહીં જો કસરો ભલે ને ખાધી ખાઈ જાય મેં કીધું આ હારું નથી રોકી જાય. આમાં નહીં જો કસરો તો બાયા થાળી સાફ કરી નાખી કચરો ભલે નાખવો છે હવે તમારે વધારે સુધારું લે ને સુધાર દો આમાં નથી દેતો હવે કાંઈક રીત હોય માણાની હું તો ખાઈ લઉં માણા તો પેટમાં દુખે ના રે ના આ નો દુખે આ શક્તિનો રાજા છે